तुभ्यं गुणादित्वाक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मोच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 33મું. મૂળપણું પ્રીતિ ને સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગનો છેડે રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એકવાર એક હરિભક્તે મહાન સ્વામીને વાત કરેલી કે વચનામૃતનો ગ્રંથ છે ને મોટો ચોપડો છે, એટલે આપણે જો પોકેટ સાઇઝનું કંઈક કરી નાખીએ તો સારું. તો મહાન સ્વામીએ સમજાવ્યું કે આપણે કર્યું છે, એક આવૃત્તિમાં તો બધી ટિપ્પણીઓ કાઢી નાખી છે જેથી કરીને વચનામૃત ગ્રંથ થોડો પાતળો થાય. પછી બીજી આવૃત્તિમાં બધા પાના થોડા પાતળા કરી નાખ્યા એટલે આખો ગ્રંથ થોડો પાતળો થાય. પછી 1/2 ભાગ કરીને નાના પ્રિન્ટ કર્યા છે જેથી કરીને ખિસ્સામાં પણ આવાય. એવી રીતે આપણે વચનામૃત ગ્રંથને કદમાં નાનો કર્યો જ છે. તો પેલા હરિભક્તે કહ્યું કે સ્વામી મને પણ એક વિચાર હજી આવે છે, હજી જો કંઈક નાનો કરવો હોય તો ઉપાય છે. મહાન સ્વામી કહ્યું કે શું ઉપાય? હવે તો પાના પાત્રા કરી નાખ્યા છે, પ્રિન્ટ નાનો કરી નાખ્યું છે, 1/2 ભાગ કરી નાખ્યા, હવે શું? પેલા હરિભક્તે કહ્યું કે સ્વામી આ પહેલો ફકરો છે ને એમાં મોટા ભાગે એકનું એક વર્ણન આવ્યા કરે છે, એટલે આપણે આ પહેલો ફકરો કાઢી નાખીએ અને એક પાના ઉપર લખી નાખીએ કે પ્રાય મહારાજ સફેદ વસ્ત્ર પહેરતા અને બીજું બધું તો મૂર્તિ વર્ણન છે. પછી આગળ નીકળી જઈએ. એમ આપણે દરેક વચનામૃત 272 વચનામૃતોમાંથી આપણે 273 વચનામૃતમાંથી આપણે થોડું થોડું કાઢતા જઈએ તો 30-40 જેટલા પાના આપણને બચે. મહાન સ્વામીએ પછી સમજાવ્યું કે જે પહેલો ફકરો છે ને એના માટે તો આખું વચનામૃત છે. પહેલા તો ધ્યાન અને પછી જ્ઞાન. મૂર્તિ સિદ્ધ કરવા માટે તો આ બધું જ્ઞાન આપણે શીખીએ છીએ. પછી મહાન સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે આપણે ધારો કે શાસ્ત્રીજી મહારાજની જેમ મંદિરનું બધું કામ બાકી હોય પણ આપણે એક ઓટલા ઉપર ઠાકોરજીની મૂર્તિ પધરાવી દઈએ, બીજું કશું ના હોય, સિંહાસન ના હોય, થાંભલા ના હોય, ઉપર શિખર ના હોય, તો શિખર ના હોય તો કળશ અને ધજા ક્યાંથી? બીજું કશું ના હોય પણ ખાલી કેવળ ઠાકોરજીની મૂર્તિ પધરાવીએ તો શું કહેવાય કે મંદિર થઈ ગયું છે. અને બીજું બધું તો ધીમે ધીમે થશે. અને બીજી બાજુ બધું થઈ ગયું હોય, શિખરો આવી ગયા હોય, ધજા કળશ બધું આવી ગયું હોય, થાંભલા ઉપર કોતરણીનું કામ થઈ ગયું હોય, મધ્ય મંદિરમાં સિંહાસને આવી ગયા હોય પણ એક ઠાકોરજીની મૂર્તિ બાકી છે, તો આપણે શું બોલીએ કે મંદિર અધૂરું છે. એમ આપણા જીવનના મધ્ય બિંદુમાં ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ છે. શ્રીજી મહારાજે પ્રથમના 32મા વચનામૃતમાં, આ વચનામૃતના આગલા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે કોઈ પક્ષી હોય કે કંઈક પશુ હોય એ તો આખો દિવસ ચારો ચરે અને સાંજે આવીને પોતાના માળા તથા ખીલામાં આવી જાય છે. એમ તમે સૌ હરિભક્તો સંતો છો, તમે તો દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિ કરો છો પણ સાંજ પડે ત્યારે તમારા માળા, તમારા ખીલા કે ભગવાનની મૂર્તિ પાસે જઈને વિશ્રામ લો છો કે નહીં? આપણા માટે વિશ્રામ સ્થાન એક જ છે, આપણો માળો, આપણો ખિલ્લો ભગવાનની મૂર્તિ છે.
એલો પહેલો ફકરો છે ને અગત્યનો છે. પહેલા આ મૂર્તિનું ચિંતન કરી અને પછી વિચાર કરવાનો હોય છે કે એની સિદ્ધિ કેવી રીતે થાય, એ આગળ જ્ઞાનનો ભાગ છે. આ વચનામૃતમાં હવે મહારાજ શું કહે છે? તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, તેવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કંઈ પોલ રહે નહીં. તે આશ્રમમાં 3 ભેદ છે. એક મૂળપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે. તે અતિ મૂળ હોય, તેને બ્રહ્મા જેવો હોય, તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ, તેને કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજાના પદાર્થમાં જોરાવરે પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિ એ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર તો એ છે જેને બુદ્ધિ વિશાળ હોય, તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાને જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને પણ તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે, અમે કયા જે 3 અંગ, તેમાં તમારું કયું અંગ છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય, પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂળપણું, પ્રીતિ અને સમજણ, એ જે 3 અંગ, તેમાં તમારું અંગ કયું છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કયા. ઇતિ વચનામૃતમ. ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત થયું. આખા વચનામૃતનો સાર એ છે કે ભગવાનનો આશરો કરવો, તે સર્વશાસ્ત્રનો સાર આટલો જ છે. થોડા વર્ષો પહેલા સ્વામીશ્રીની આગળ સાળંગપુરમાં જે સંતોએ વચનામૃતનો અભ્યાસ પૂરો કરેલો, એમને સ્વામી આગળ રજૂઆત કરેલી કે વચનામૃતમાં ઘણી જુદી જુદી વાતો આવે છે, અને જે વચનામૃતનું વાંચન કરીએ, જે મુદ્દો હોય એનું સંપૂર્ણ પ્રતિપાદન મહારાજે કર્યું છે. એટલે ઘણીવાર આપણને મુખ્ય મુદ્દો પકડાતો નથી. એટલે સંતોએ પછી જુદા જુદા મુદ્દાઓ લીધા કે શ્રીજી મહારાજે કારણીના 10મા વચનામૃતમાં કીધું જ છે કે આ લોક અને પરલોક બંને જગ્યાએ સુખી થવું હોય તો ભગવાન તપે કરીને રાજી થાય છે. તો મહારાજે ક્યારેક તપનું પ્રધાનપણું બતાવ્યું છે, પણ બીજી બાજુ મહારાજ એ પણ કહે છે કે તપમાં મુખ્ય તપ તો કયું છે? બ્રહ્મચર્ય વ્રત. અમારે તો બીજા ઘણા બધા ધર્મ છે, પણ જો બ્રહ્મચર્ય વ્રત હોય તો લાખ ગાવ છેટે હોય તોય મારે સમીપે છે. મધ્યનું 33મું વચનામૃત. પછી બીજો પક્ષ ઊભો થાય અને કહે કે એ બધું તો ખરું છે, પણ આપણું જન્મો જન્માંતરનું બધું દારિદ્ર્ય એને ટાળવું હોય, કે અનેક જન્મની મલિન વાસના ટાળવી હોય તો મહારાજે તો ઠેર ઠેર સેવાની જ વાતો કરી છે. મધ્યનું 7મું વચનામૃત, મધ્યનું 25મું વચનામૃત. જુદી જુદી બધી રજૂઆત થઈ. સ્વામી તો જમતા હતા. છેલ્લે બધા સંતોએ હાથ જોડીને કહ્યું કે સ્વામી, વચનામૃત ગ્રંથ આપણે જાતે વાંચીએ તો સમજાતું નથી. હવે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એમ કહે છે કે શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે
કે જે વચનામૃતનો અભ્યાસ રાખે એને જાતે બધું સમજાય. તો જાતે સમજાય એવું નથી. તો પછી આ બીજા પ્રસંગે સ્વામીને એકવાર પ્રશ્ન પૂછેલો કે આવું કેમ કીધું હશે? સ્વામીએ ઉત્તર એવો આપ્યો કે જાતે વચનામૃતનો અભ્યાસ સારી રીતે રાખે તો એને ખબર પડે કે મારી જાતે આમાં કંઈ થાય એવું નથી, એટલે મારે સંત પાસે જવું પડશે. સંત થકી શાસ્ત્ર સમજાય એવી રીતે મહારાજે વાત કરી છે. મધ્યનું 13મું વચનામૃત, લોહેનું 11મું વચનામૃત, અંત્યનું 27મું વચનામૃત. સંતોએ બાપાને પ્રશ્ન પૂછેલો કે વચનામૃતમાં જુદા જુદા સાધનો બતાવ્યા છે, એમાં વચનામૃતનું મુખ્ય સાધન કયું છે? બાપા એક ક્ષણનો વિલંબ વગર સ્વામી તરત જ જવાબ આપી દીધો, સ્વરૂપ નિષ્ઠા. વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા, નિષ્ઠા, નિશ્ચય, આશરો આ બધા પર્યાય શબ્દ રૂપે વાપર્યા છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્નનો ભાવ એ નથી કે મારે બીજું કશું કરવું નથી, માટે તમે મને એક વાત કરો. કલ્યાણના અનંત સાધનો છે. ધારો કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે કેટલા લોકો તપ કરે, અને તપ એવી વસ્તુ છે કે જે તપ કરતો હોય એનો ભાર પડી જાય. કોઈ 1 મહિના સુધી એક ટાણા કરે તો બીજા લોકોને ભાર પડે કે હું આટલું એ નથી કરી શકતો. પણ એક ટાણાવાળા એની બાજુમાં કોઈ ધારણા પારણાવાળાને મૂકીએ તો એક ટાણાવાળાને ભાર પડે કે હું આટલું કરું છું, એક ટાણા કરું છું, રોજ 5-5, 10-10 કિલો ફરાર ખાઉં છું, એ મારા એક ટાણા. 51 ટાણા કેવું હોય તોય ચાલે. છતાં આ ધારણા પારણા કરે છે એટલે એના તપનો ભાર પડે. અને ધારણા પારણાવાળાની બાજુમાં પ્રાગજી વ્રતવાળાને મૂકીએ, કાં તો 2 દિવસ નિર્જળા ઉપવાસ અને ત્રીજે દિવસે એક જ વાર જમવું, એનો ભાર પડે. પછી એવી વાત સાંભળે કે કોઈકે પારક વ્રત 12 દિવસનો નિર્જળા ઉપવાસ કર્યો છે, ઓહો આપણે દંડવત કરવા માંડીએ, તપનો ભાર પડી જાય છે. તપ તો એક સાધન છે જેને કરીને ભગવાન રાજી થાય. આવા તો અનંત સાધનો છે, અને એક જેટલા સાધનો હતા એ બધા સાધનો મુક્તાનંદ સ્વામીએ કર્યા છે. આ પ્રશ્ન પૂછાયો છે લાચારીથી નહીં, પણ મુક્તાનંદ સ્વામી સમજે છે કે ઘણું બધું કરીએ છે, પણ જે અતિ અનિવાર્ય છે, જે ખરેખર કરવાનું છે, એ રહી ના જવું જોઈએ. જેમ કે એકવાર 4 મિત્રો એક જ કંપનીમાં કામ કરતા હતા. ન્યુયોર્ક સિટીના એક મોટા મકાનમાં એ લોકોની ઓફિસ હતી, 100મા માળે. ઓફિસમાં પ્રવેશ્યા, મકાનમાં એક સાથે 4 જણા હતા, અને જોયું કે આજે લાઇટ બંધ છે અને આપણી ઓફિસ 100મા માળે છે. જો આપણે નહીં જઈએ તો આપણો શેર બજારનો ધંધો તો મિનિટે કરોડો ડોલરના ઉથલફાથલ થાય. એટલે આપણે જવું તો પડે, પણ લાઇટ નથી એટલે લિફ્ટ નથી, તો જઈશું કેવી રીતે? એટલે પગથિયા ચડવા પડે. 100 માળ કેવી રીતે કાપવા? 4 જણે અંદર નક્કી કર્યું કે આપણે એવું કરીએ કે 25 માળ સુધી તમે વાત કરો, પછી 25 માળ સુધી તમે વાત કરો, એમ કરતાં કરતાં આપણે 4 જણા વાત કરીશું, 100 માળ આપણે કાપી નાખીશું, ચડી જઈશું. બધા કીધું કે ભલે. પહેલા ભાઈએ શરૂઆત કરી, અને પછી બીજી કંઈક, અને ત્રીજી વાત રમત ગમત, સચિન તેંડુલકરે આમ કર્યું છે અને ક્રિકેટમાં આમ ચાલે છે અને આમ ચાલે, અને આટલા છગ્ગા માર્યા, એમ કરતાં કરતાં 25 માળ નીકળી ગયા. બીજાનો વારો આવ્યો અને એમને વાત કરી કે બ્રિટનમાં બ્રેક્ઝિટમાં આવું થયું છે, અને અમેરિકામાં ઓબામા અને ટ્રમ્પનું આવું છે, અને હિલરી ક્લિન્ટનનું આમ છે, અને ઇન્ડિયામાં નરેન્દ્ર મોદીનું આમ છે. રાજકારણની વાતો કરતાં બીજા 25 માળ નીકળી ગયા. ત્રીજાનો વારો આવ્યો, એમને કીધું કે નવું પિક્ચર બહાર પડ્યું છે એનું સ્ટોરી આમ છે, અને એક જૂનું પિક્ચર મેં જોયું છે એનું સ્ટોરી આમ છે, અને ત્રીજું પિક્ચર જોયું એની વાર્તા આમ છે. અભિનેતાને પિક્ચરોની વાત કરી. ગપ્પા મારતા મારતા 75 માળ નીકળી ગયા. ચોથા ભાઈનો વારો આવ્યો, બીજા 3 કહ્યું કે હવે તમે થોડીક વાત કરો. મારે વાત નથી કરવી. કે શું વાત નથી કરવી? 75 માળ નીકળી ગયા, હવે અણી ઉપર આવી ગયા, હવે કે મારે વાત નથી કરવી, મારી ઈચ્છા નથી. એમ આનાકાની કરતા 20 માળ નીકળી ગયા. 95માં માળ ઉપર આવ્યા, અને બીજા 3 હતા એ બેસી ગયા પગથિયા ઉપર કે હવે તમે નહીં વાત કરો તો અમે 1 ઇંચ આગળ નહીં વધીએ. પહેલા કીધું કે મારે કેટલી વાત કરવી, આટલી વાત કરું, આટલી વાત કરું, કે ગમે તે પણ વાત તો કર. પહેલા કીધું કે આપણે 95 માળ ચડ્યા, પણ ચાવી તો નીચે રહી ગઈ. હવે ચાવી કઈ 10 કિલોની હતી કે 5? ચાવી તો 10 ગ્રામની સામાન્ય વસ્તુ, ખિસ્સામાં મૂકીને ચડવાનો. પહેલા કીધું કે આપણે 95 માળ ચડ્યા, પણ ચાવી તો નીચે રહી ગઈ, હવે શું? પાછા ઉતરવાનું અને પાછું ચડવાનું. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્નનો ભાવ એ છે કે આપણે બીજા બધા સાધનો કરી શકીએ, અને બધું કરીશું પણ ખરા,
અને એમ કરતાં કરતાં કદાચ અક્ષરધામના દરવાજા સુધી 100 માળ સુધી આપણે ચડીએ અને અંદરથી તમે પૂછો કે આટલું કર્યું, અને અમે કહીએ કે ના મહારાજ આટલું તો અમે નથી કર્યું, અને તમે કહો પછી ચાવી તો નીચે રહી ગઈ, એમ પાછો અમારા બીજો જન્મ લેવો પડે. એવું ના થાય એના માટે તમે એક અતિ અનિવાર્ય સાધનની વાત કરો. મહારાજે કહ્યું કે ભગવાનનો દ્રઢ આશરો. આશરો એકડો છે, બીજા બધા સાધનો મીંડા છે. બીજા બધા સાધનો ત્યારે શોભે કે જ્યારે આશરો હોય ત્યારે. આશરોની સાદામાં સાદી વ્યાખ્યા કોઈ કરવી હોય તો આપણા જીવનમાં જ્યારે કોઈક દુઃખનો પ્રસંગ આવે, જે વસ્તુ પહેલી યાદ આવે સમજવું કે એનો આશરો છે. આપણા જીવનમાં કંઈક વ્યવહારિક મુશ્કેલી આવે અને પહેલો વિચાર આવે કે મારા બેંકના ખાતામાં હજી 1 લાખ રૂપિયા હોય તો સારું પડે, તો એમ સમજવું કે હજી મારા પૈસાનો આશરો છે પણ ભગવાનનો નથી. કોઈ પ્રસંગ નીકળ્યો હોય, લગ્નનો પ્રસંગ કે ગમે તે એવો પ્રસંગ, અને તે વખતે વિચાર આવે કે મારો મામા મારી સાથે હોય તો એ બહુ અનુભવી છે, મને મદદ કરે, તો સમજવું કે મારા સગા સંબંધીનો આશરો છે પણ ભગવાનનો આશરો નથી. આ કથા પૂરી થાય ને તમને લાગે કે સ્વામી તો બહુ વલવલ કર્યો, મારું માથું દુખવા માંડ્યું, જો પેરાસિટામોલની ગોળી લઈ લો તો માથાનો દુખાવો મટી જાય, તો સમજવું કે હજી દવાનો આશરો છે પણ ભગવાનનો આશરો નથી. દુઃખ આવે અને પહેલા ભગવાન યાદ આવે એને દ્રઢ આશરો મહારાજે કીધો છે. મહાભારતના 2 પ્રસંગોનો આપણે વિચાર કરીએ. એક પ્રસંગ તો સભા પર્વ વખતે એવો બનેલો કે દ્રૌપદી એકાંતમાં એક વસ્ત્રા સ્ત્રી છે, રજસ્વલાવાળી સ્ત્રી છે, અને આ બાજુ યુધિષ્ઠિરને દ્યુત રમવાનો ઈશક જાગ્યો. શકુનીની સામે એ જુગાર રમે છે અને ધીમે ધીમે બધું હારતો જાય છે. પહેલાં તો પોતાનું રાજ્ય, પછી પોતાના પરિવારજનો, પછી પોતાની જાતને, અને પછી દ્રૌપદીને પણ હારી જાય છે. અને બધું હોડમાં મૂકતા મૂકતા બધું હારી ગયા. અને જ્યારે દ્રૌપદીનું નામ આવ્યું અને દ્રૌપદી હારી ગયા, દુર્યોધન અત્યંત રાજી થઈ ગયા. દુર્યોધનના મનમાં પહેલેથી એવો વિચાર હતો કે દ્રૌપદી મારી પત્ની થાય. જ્યારે સ્વયંવરનો પ્રસંગ બન્યો ત્યારે એકવાર એમને દ્રૌપદીનું રૂપ જોયું અને ઘાયલ થઈ ગયો હતો. પણ અર્જુને સ્વયંવરમાં વિજેતા બન્યા ત્યારથી એમના અંતરમાં એક રંચ રહી ગયો કે દ્રૌપદી મારી પત્ની હોત તો સારું. હવે દ્રૌપદી પોતાના થઈ ગયા એટલે દુર્યોધન ત્યાં ને ત્યાં અધીરો થઈ ગયો, એમાંથી રહેવાયું નહીં. એટલે પહેલા એમને વિદુરજીને કહ્યું કે તમે અંદર જાઓ અને દ્રૌપદીને કહો કે હવે તારો પતિ દુર્યોધન છે, એ તને સભામાં બોલાવે છે. વિદુરજી ઊભા થયા, એમને કીધું કે જો આમાં અધર્મ છે, અને દ્રૌપદી તો સાક્ષાત શ્રીનો અવતાર છે, અને એ અત્યારે એકાંતમાં છે, એટલે અત્યારે એનું અપમાન ના થાય, અને અહીં પુરુષોની સભામાં એને બોલાવો એ મોટું અપમાન છે, એટલે હું નહીં કરું. દુર્યોધને કહ્યું કે જો તમે નહીં કરો ને, તમે હવે બુઢા થઈ ગયા, આ ધર્મ અધર્મની વાતો તમે મને ઘણી બધી કરી છે પણ એક કામમાં આવી નથી, માટે હવે તમારે નીકળી જવું હોય તો મારી સભામાંથી નીકળી જાઓ, બાકી દ્રૌપદીને અહીંયા આવવાનું છે. વિદુરજીએ ઠાકર ઠાકર કહીને ત્યાંથી નીકળી ગયા. નીકળતા નીકળતા કહ્યું કે આજે તમે દ્રૌપદીનું અપમાન કરશો તો હવે તમારો રાજ્યનો ધનોત નીકળી જશે, એમ કહીને નીકળી ગયા. દુર્યોધને બીજા 1-2 જણને કહ્યું, વચ્ચે વિકર્ણએ ઊભા થઈને વાત કરી કે આવું ના થવું જોઈએ. દુર્યોધને કહ્યું કે વિકર્ણ તને પણ પહેલેથી એવો પાંડવોનો ખૂણી લાગણી રહે છે, તો હવે મારા પક્ષમાં કોઈ છે? દુર્યોધને જોયું કે સભામાં એક બીજા ભાઈ હતા દુશાસન, એને કહ્યું કે તમે લઈ આવો. દુશાસન રાજી હતો, ઉઠીને સીધા દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને કહ્યું કે દુર્યોધન હવે આજથી તમારા પતિ છે અને એ તમને સભામાં બોલાવે છે. દ્રૌપદી તો આશ્ચર્ય પામી ગયા કે આ કેવી રીતે થયો, શું પ્રસંગ બન્યો. દુશાસને થોડીક વાત કરી. દ્રૌપદીએ પ્રશ્ન મૂક્યો કે યુધિષ્ઠિરે પહેલા પોતાની જાતને હાર્યા કે પહેલા મને હાર્યા? કે જો મને હાર્યા હોત તો એનો અધિકાર નહીં, અને પહેલા પોતાની જાતને હારે તો મને હોડમાં મૂકવાનો અધિકાર નહીં. એટલે દુશાસને કીધું કે તારા આ બધા તાર્કિક પ્રશ્ન મને ના પૂછા, તારા આવવાનું જ છે. દ્રૌપદી કીધું કે હું ના આવ, મને ધર્મ અધર્મને ઘણી બધી સૂઝ પડે છે, ભલે હું સ્ત્રી છું, પણ આ તો પુરુષોની સભા છે, હું નથી આવવાની. દુશાસને કહ્યું કે આજે તો આવવું જ પડશે. એટલે દ્રૌપદી તો ખુરશીમાં બેઠેલી હતી, દ્રૌપદીના વાર પકડ્યા અને ચોટલો પકડીને સભામાં ધસડીને સભામાં ફેંક્યા. અને દ્રૌપદીએ તે વખતે વિચાર કર્યો કે આજે મારી સહાયમાં કોણ આવશે. દુર્યોધને દૂરથી મશ્કરી કરી અને પોતાને જાંગ બતાવીને, ધોતિયું ઊંચું કરીને જાંગ બતાવીને કહ્યું આ તારા માટે આશ્રયનું સ્થાન છે. અને આશરો શબ્દ સાંભળ્યો દ્રૌપદીને થયું કે હવે આ મારો આશરો કયો.
પહેલા પોતાના યુધિષ્ઠિર પતિ સામું જોયું. યુધિષ્ઠિર સામું જોયું. યુધિષ્ઠિર તરત જ નીચું મુખ ફેરવી નાખ્યું. ખબર પડી ગઈ કે હું તો મારી જાતને હાર્યો છું, હવે હું મારી જાતનો દુર્યોધનનો ગુલામ બની ગયો છું, શું મદદ કરું. પછી દ્રૌપદીને થયું કે મહાબાહો અને પરંતપ એવા અર્જુન છે, એ મારી રક્ષા કરશે. અર્જુન સામું જોયું, અર્જુને નીચું મોઢું કરી નાખ્યું. પછી એમને થયું કે જ્યારે અર્જુન અને યુધિષ્ઠિર બંને મારી રક્ષામાં નહોતા, ત્યારે એક તો હતા ભીમ. ભીમ સામું જોયું, ભીમે તરત જ નીચું મોઢું ફેરવી નાખ્યું. પછી એમને થયું કે મારો કોઈ પતિ નથી આજે, પણ મારા વડીલો તો ખરા. ભીષ્મ પિતા સામું જોયું, ધૃતરાષ્ટ્ર સામું જોયું. જ્યારે ભીષ્મ પિતા સામું જોયું ત્યારે કર્ણ બોલ્યો કે તમે ભીષ્મનો આશરો લેવા જાઓ છો, પણ તમે વૈશ્યા છો, કારણ કે તમે 5 પતિ કર્યા છે અને શાસ્ત્રમાં તો આવી તો કોઈ વાત જ નથી. તમે વૈશ્યા છો. કોઈ પુરુષ આજે તમારો પક્ષ રાખી શકે એમ નથી. આ શાસ્ત્રોક્ત વાત છે. અને વૈશ્યાનો એક જ ધંધો હોય, સભામાં નગ્ન થવું. આ વાત ભીષ્મએ સાંભળી. ભીષ્મએ કીધું કે શાસ્ત્રની વાત આવે એટલે હવે મારા હાથ બંધાયેલા છે. દ્રૌપદીને થયું કે મારા વડીલો પણ મને મૂકી દીધા અને આગળ આડે શાસ્ત્રના શબ્દો આમ ઢાલ ધારે છે, તો પછી દ્રૌપદી તો અસહાય હતા. અને દુશાસન સભામાં આવ્યા. દુર્યોધને કહ્યું કે તમે દ્રૌપદીના વસ્ત્ર કાઢી નાખો અને જે રૂપ પાછળ આખી દુનિયા પાગલ થાય છે એ રૂપનું દર્શન તમે બધાને કરાવો. હવે એક બાજુ દુશાસન, એક બાહોમાં 10,000 હાથીનું બળ. હાથીનો અનુભવ મેં હમણાં કર્યો. હમણાં 2-3 અઠવાડિયા પહેલા આફ્રિકા ગયા અને ગોરંગોરો અમે ક્રેટર ઉપર ચડતા હતા અને એક ટેકરો, એ ટેકરા ઉપરથી એક હાથી પડ્યો હતો. ટેકરા ઉપરથી નીચે હાથી પડેલો હતો અને અમારી ગાડી જતી હતી એક ટર્નમાં, એટલે આગળ બહુ દેખાય નહીં અને હાથી ગાંડો થઈ ગયો અને એને ચડવું હતું તો એને પોતાના સૂંઢથી આખા ઝાડ કાઢતો હતો અને ફેંકે, ગાડી ઉપર ફેંકે, રસ્તા ઉપર ફેંકે અને ચડવા પ્રયત્ન કરતો હતો. એવો એક હાથી. એવા 10,000 હાથીઓ ભેગા થાય અને બીજી બાજુ અબળા સ્ત્રી. શું કરવું? તો દ્રૌપદીએ કહ્યું કે જો મારા પતિ નથી, મારા વડીલો નથી, તો હું એક જ છું. પોતાના હાથમાં પોતાની સાડી લીધી અને દુશાસને રમતમાં સાડી ખેંચી નાખી. થયું કે હવે કરવું શું? પોતાના દાંતમાં સાડી લઈ લીધી. જે હાથથી ના થાય કદાચ દાંતના બળે થાય. અને દુશાસને હસતો દાંતમાંથી સાડી જ્યારે ખેંચી નાખી ત્યારે છેલ્લે દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા અને કહ્યું કે હે નાથ, હે રમાનાથ, વ્રજનાથ આર્તનાશન, કૌરવ આર્ણવ મગ્ના મમ પ્રપન્ન પાહી ગોવિંદ. કે હે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું. જ્યારે બીજા મારા કોઈ નથી ત્યારે તમે મારે સહાયમાં આવી જાઓ. તમે મારા નાથ છો, તમે મારા દુઃખના હરનારા છો. ભગવાન તો ગૂગલ અર્થમાંથી બધું જોતા હતા, રાત જોતા હતા ક્યારે મને યાદ કરે તો હું આવ. અને એમ કહેવાય છે કે દુશાસન તો આમ ખેંચતા જાય, સાડી ખેંચતા જાય અને ભગવાન આકાશમાંથી સાડીની દુકાન જ ખોલી નાખી અને ચીર પૂરતા જાય 999 ચીર પૂર્યા. આ જેમ જેમ સાડી ખેંચે એમ નારી ફરતી જાય અને ખબર ના પડે કે નાડી મધ્ય સાડી છે કે સાડી મધ્ય નારી છે. અને દુશાસન થાકી ગયો. પછી ભગવાન પ્રગટ થયા અને દ્રૌપદીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે તમને આટલી વાર કેમ લાગી? તમે ઉપરથી બધું જોતા હતા, તમે અંતર્યામી છો, છતાં આટલો બધો લાંબો પ્રસંગ ચાલ્યો, તમને આટલી વાર કેમ લાગી? ભગવાને કહ્યું કે મને તો જરાય વાર ના લાગી, તમને વાર લાગી. તમે જ્યાં સુધી બીજા પતિઓને યાદ કરો, બીજા સગા સંબંધીઓને યાદ કરો, જ્યાં સુધી તમે તમારા વડીલોને યાદ કરો, જ્યાં સુધી તમે તમારો બળનો આધાર લો, ત્યાં સુધી મારા આવવાની કોઈ જરૂર નથી. પણ જે ક્ષણે તમે મને યાદ કર્યા હું તરત આવી ગયો હતો. એક બાજુ આ પ્રસંગ છે. બીજી બાજુ પ્રસંગ છે કે જ્યારે યુદ્ધ નક્કી થયું ત્યારે અર્જુન અને દુર્યોધન 2 જણે પોતપોતાના છાવણીમાંથી નીકળીને, પોતપોતાના રાજ્યમાંથી નીકળીને કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારકા ગયા. તે વખતે ભગવાન સૂતેલા હતા. પહેલા તો દુર્યોધન આવી ગયા હતા. એને જોયું કે ભગવાન આરામમાં છે એટલે ભગવાનની બાજુમાં ખુરશી નાખીને મસ્તકની બાજુમાં બેઠા. અર્જુન થોડા મોડા આવ્યા. અર્જુન ભગવાનના ચરણાવિંદ પાસે આવીને બેઠા અને નિરૂપણ છે કે કૃતાંજલિ એટલે હાથ જોડીને બેઠા. અને ભગવાન જ્યારે જાગ્યા ત્યારે પહેલી દ્રષ્ટિ પડી અર્જુન ઉપર. એ તો એવું જ હોય, જે ભગવાનના ચરણાવિંદે બેઠા હોય એમની ઉપર દ્રષ્ટિ પડે. ભગવાનના માથે બેઠા હોય ક્યાંથી દ્રષ્ટિ પડે? ભગવાને અર્જુન સામું જોયું અને કહ્યું કે બોલો અર્જુન, તમે કેમ આવ્યા? શું કામ છે?
અને અર્જુન બોલે તે પહેલા દુર્યોધન બોલ્યા. દુર્યોધને કહ્યું કે જો ભગવાન, અમે બંને એક જ હેતુથી આવ્યા છે. હવે મહાભારતનું મોટું યુદ્ધ રચાશે. યુદ્ધ અનિવાર્ય છે અને નક્કી જ છે, એમાં તમે કોઈ વાત ના કરતા. પણ હવે આજે તમે નિર્ણય આપો કે તમે કોના પક્ષમાં લડશો. ભગવાને કહ્યું કે જો હું બે વિકલ્પ આપું છું. એક વિકલ્પમાં મારી આખી નારાયણની સેના છે, એ એક અક્ષૌહિણી સેના છે, એમાં હાથી ઘોડા પાલખી બધું છે, એક એક યોદ્ધા મારા જેવા સમર્થ છે અને બધા એક શસ્ત્ર નિપુણ છે. અને બીજો વિકલ્પમાં હું એક જ છું અને હું પાછો કેવો યુદ્ધમાં ન્યસ્ત શસ્ત્ર કહેતા, હું એક પણ શસ્ત્ર હાથમાં લેવાનો નથી, એવો હું રહેવાનો છું યુદ્ધમાં. આ બે વિકલ્પ છે, પહેલી પસંદગી આપણે અર્જુનને આપીશું. એટલે દુર્યોધને કહ્યું કે ભગવાન એવું ના હોય. તમે ભલે યુદ્ધની નીતિના જાણનારા છો, રાજનીતિના જાણનારા છો, ધર્મનીતિના જાણનારા છો, પણ લોકનીતિ કંઈક જુદી છે. લોકમાં નીતિ એવી છે કે જે વહેલો એ પહેલો. બરાબર, આ સભા પૂરી થાય, સાંજની ગઈકાલની સભા પૂરી થાય અને પ્રસાદ વેચાતો હતો. પ્રસાદમાં જે વહેલો એ પહેલો અને જે છેલ્લો જાય એને તો સિંગ ચણા ફાંકી ઘરે જવાનું, જે વધ્યું હોય એને લઈ જવાનું. જે વહેલો એ પહેલો. હવે આવી રીતે જો લોકની નીતિ છે તો હવે શું કરવું? દુર્યોધને કીધું કે જો હું પહેલો આવી ગયો એટલે પહેલી પસંદગી મને આપવી જોઈએ. ભગવાને કીધું કે લોકમાં એ નીતિ તો ખરી, પણ બીજી નીતિ એ પણ છે કે જે નાનો ભાઈ હોય એને પહેલી પસંદગી આપવી. તમે મોટા છો અને અર્જુન નાના છે એટલે આપણે પહેલી પસંદગી એને આપીએ. અને દુર્યોધનનો સીધો પરસેવો છૂટી ગયો કે આ અર્જુન છે એ આખી સેના લઈને જતા રહેશે અને મારા માટે આ લાલુલાલજીની મૂર્તિ મૂકીને જશે, કારણ કે બીજું કશું કરવાના નથી યુદ્ધમાં. મારા તો એમની આરતી ઉતારવાની અને એમને રોથાળ ધરાવવાનો, બીજું કરવાનું શું આમને? એટલે દુર્યોધનને પરસેવો છૂટ્યો અને ભગવાન એક અર્જુન સામું જોયું કે અર્જુન તમે પસંદ કરો, તમારે શું જોઈએ છે? અર્જુને કહ્યું કે તમારી મૂર્તિ વિના મારા ના થરે, બીજું મને આપશો માં. ભગવાન, મારે તો એક તમારા સહાયની જરૂર છે, બીજું કશું જોઈતું નથી. ભગવાને કહ્યું કે તથાસ્તુ. ભગવાન રાજી થયા, અર્જુન રાજી થયો, દુર્યોધને રાજી થઈ ગયો, એની તો આખી સેના મળી ગઈ. પણ અર્જુને પહેલી પસંદગી કરી ભગવાનની. લોકો એમ કહે છે કે મહાભારતનું યુદ્ધ તો કુરુક્ષેત્રના મેદાન ઉપર થયું. આ મહાભારતનું યુદ્ધ હતું, દ્વારકામાં થયેલું. કારણ કે જે ક્ષણે પસંદગી કરવાની હતી ને એમાં નિર્ણય લેવો પડે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે છેલ્લા 3 વર્ષ સુધી બીમાર અવસ્થામાં હતા, તેને ઘણા લોકો BAPSના સત્સંગીઓને મેના મારતા કે હવે તમારા ગુરુ કેવા, પથારી વશ છે, બોલતા નથી, તમને મળતા નથી, શું મદદ કરશે? હવે તે વખતે આપણા અંતરમાં વિચાર આવે કે આપણે પસંદગી શેની કરીએ છીએ. સ્વામીએ આપણને ક્યારે વિકલ્પ આપ્યો નથી, પણ જો વિકલ્પ આપે, કદાચ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમની 95 વર્ષની જેફ ઉંમરે આપણને બોલાવે અને કહે કે તમે ભુજમાં બહુ સારો સત્સંગ કર્યો છે, ઘણા વર્ષોથી આ તપ સેવા સાધના કરો છો, હું તમને એક વિકલ્પ આપું. એક બાજુ તમે જો માગતા હોય આખી દુનિયા આપી દો, આખી દુનિયામાં જેટલા પૈસા છે તમારા, ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, એટલું નહીં, બિલ ગેટ્સ, વોરન બફેટ, બધાના પૈસા તમારા, જેટલા પૈસા જોઈએ ખર્ચવા હોય એ બધું તમારું. અને પછી તમારે જે કંઈ ખાવું હોય એના માટે 5 સ્ટાર શેફ્સ બધા તમારા. ખાતા ખાતા તો બીમાર થશો, એટલે પછી ડૉક્ટર સુબ્રમણ્યમ ને ડૉક્ટર તેજસભાઈ ને ડૉક્ટર વીપી, એ બધા સારામાં સારા ડૉક્ટર, ડેન્ટલ કુલી વગેરે, એ બધા ડૉક્ટરો તમારી સેવામાં. તમે જેટલું માગો હોય તમને આપી દો. આખી દુનિયાનો પક્ષ તમે લઈ લીધો છે તો આખી દુનિયા તમારી સહાયમાં. અને બીજી બાજુ હું એક જ છું, 95 વર્ષની ઉંમર, ખુરશીમાંથી એકલો ઉઠી નથી શકતો, હું વારંવાર બીમાર પડું છું, તમારી શું મદદ કરું? મારી પાસે કોઈ પૈસા નથી, હું તમને શું આર્થિક સહાય કરું? અને જ્યારે લોકો આપણને મેના મારતા ત્યારે આપણને વિચાર આવે કે મારા ગુરુ આવા છે તો હવે મારા પસંદગી શું કરવી? લોકો આપણને કહે કે જો તમારા ગુરુ આવા છે ને મારા ગુરુ કેટલા યંગ છે, અંગ્રેજી બોલે છે, ડાયનેમિક છે, વિચરણ કરે છે, હજી ઘેર ઘેર પધરામણી કરે, તમારા માથે હાથ મૂકશે, તમે કહેશો તમારા પત્નીના માથે હાથ મૂકશે, બહુ સરળ છે અમારા ગુરુ, બધું કહી દે, ત્યારે દ્વિધા થાય કે આપણે પસંદગી શેની કરીએ છીએ. પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે કે ખરેખર સત્પુરુષનો આશરો છે કે કંઈક બીજાનો આશરો છે. આજે નારાયણ સાથે નર પૂજાય છે આ દેશમાં. કેમ નર અને કેમ દ્રૌપદી નહીં? કારણ કે નર એ ભગવાનની પસંદગી પહેલે કરેલી. અર્જુને પહેલા ભગવાનને યાદ કર્યા એટલે ભગવાને એમની રક્ષામાં આવી ગયા. આખા મહાભારતમાં
જે આપણે પ્રસંગો જોઈએ છે, અર્જુનને કોઈ બળ ચાલ્યું નથી મહાભારતના યુદ્ધમાં. જે કંઈ રક્ષા થઈ એ કેવળ ભગવાનની કૃપાથી થઈ. જેમ કે 9મા દિવસે યુદ્ધમાં દુર્યોધને ભીષ્મ પિતાને વાત કરી કે તમે આટલા દિવસથી યુદ્ધ લડો છો, તો તમે ફોશી યુદ્ધ લડો છો અને તમે પહેલેથી પાંડવનો ખૂની લાગણી રાખો છો, એટલે આટલા દિવસોમાં લાખો માણસોને તમે સંહાર કર્યો ખરો, પણ 5 પાંડવોમાંથી 1 પાંડવ મર્યા નથી. માટે મને લાગે છે કે ચોક્કસ તમે પાંડવોનો પક્ષ રાખો છો, મારા પક્ષમાં લડો છો અને પાંડવોનો પક્ષ હૃદયથી રાખો છો. આનું શું? ભીષ્મએ કીધું કે જો તમે વાત કરો છો એ તદ્દન સાચી છે, અમે સારા માણસો છે, અમે જાણીએ છીએ કે એમના પક્ષમાં ભગવાન છે અને અમે એ પણ જાણીએ છીએ કે એમના પક્ષમાં ધર્મ છે, પણ અમે અમારા ખાનદાની પ્રમાણે તમારા રોટલા ખાધા છે એટલે તમારા પક્ષમાં લડીએ છીએ, એટલો જ છે. બાકી હૃદયથી અમે પાંડવની સાથે છે, તમારી સાથે નથી. દુર્યોધને કહ્યું કે જો એવું હોય તો એના કરતાં તમે મરો તો સારું. ભીષ્મએ કીધું કે જો તમે મને જે આજ્ઞા કરો એ મારા પાડવી પડે, તમે સેનાના મુખ્ય છો, અગ્રેસર. દુર્યોધને કીધું કે તમે નક્કી કરો કે કાલે 1 પાંડવને મારી નાખવા છે અને બીજો કોઈ નહીં, પણ અર્જુનને મારી નાખો તો સારું. અર્જુનને પતાવો એટલે આખું યુદ્ધ એ આપણા હાથમાં આવી જાય. ભીષ્મએ ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લીધેલી, કાલે કા હું નહીં કા અર્જુન નહીં, ચલો. અને આ બાજુ કૌરવ પક્ષમાં તો હાહાકાર મચી ગયો કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધેલી, અને આ બાજુ પાંડવ પક્ષમાં પણ હાહાકાર મચી ગયો કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. અને રાતનો સમય થઈ ગયો, ભગવાનને વોટ્સએપ મળી ગયો હતો કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા લીધી છે, તું અર્જુનને વાત કરજે. એટલે પછી ભગવાન અર્જુનને શોધતા શોધતા ગયા. અર્જુન તો સૂતા હતા અને અર્જુન માટે ગીતામાં એક શબ્દ વપરાયો છે ગુડાકેશ. ગુડાકેશનો અર્થ થાય છે નિદ્રાજીત. નિદ્રાજીત એટલે શું? અત્યારે આ દુનિયામાં કોઈ ઉઠવાની ગોળી ખાય છે? સુવાની ગોળીઓ ખાવી પડે છે, ઊંઘ નથી આવતી. આવા સમયમાં પણ જે સૂઈ શકે એને ગુડાકેશ કહેવાય. ભગવાને અર્જુનને જગાડ્યા કે ભાઈ જાગો તો ખરા, તમને કંઈ સમાચાર મળ્યા છે? કે હા. કે શેના? કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, કાલે કા હું નહીં કા અર્જુન નહીં. ભગવાને કીધું કે ભીષ્મ કોઈ સામાન્ય આજકાલના નેતા નથી કે સવારે કંઈક બોલે ને સાંજે ફરી જાય. આ ભીષ્મની પ્રતિજ્ઞા છે. જ્યારે એમના માતૃશ્રીએ એમને કહ્યું હતું કે હવે આપણા પરિવારમાં કોઈ સંતાન નથી, માટે આ અંબા, અંબાલિકા અને અંબિકા સાથે તું સંગ કર અને આ બ્રહ્મચર્ય વ્રત તું મૂકી દે. માતાની આજ્ઞા હતી ત્યારે ભીષ્મએ કહ્યું કે કદાચ આ પૃથ્વી ગંધ મૂકે, કદાચ આ તેજ રૂપ મૂકે, કદાચ આ આકાશ શબ્દ મૂકે, પણ ભીષ્મ કોઈ દિવસ એને પ્રતિજ્ઞા નહીં મૂકે. એવા આ ભીષ્મ છે અને એવા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધેલી, કાલે કા હું નહીં કા તું નહીં. હવે તો જો કેમ સૂઈ ગયો છે, કેવી રીતે સૂતો છે. અર્જુને કહ્યું કે ભગવાન તમે જાગો છો ને, કોના બળે સૂતા? આશરો જેના બળે આપણે સૂઈએ છીએ એ દેખાય. અત્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, કોઈ વાંધો નથી આવતો. કેમ? કારણ કે બેંકમાં પૈસા છે, પણ સભા પૂરી થાય રાતને પારાયણ અને ઘરે જતા જતા તમને મેસેજ મળી જાય ફોન ઉપર, SMS, કે તમે જે બેંકમાં બધા ઘરેણાં મૂક્યા છે અને જે બેંકમાં બધા પૈસા મૂક્યા છે એ બેંક આખી પાણીમાં ડૂબી ગઈ છે. પછી એ રાતે ઊંઘ આવે કે ભગવાનની ઈચ્છા, બધું ભગવાન ઉપર છોડ્યું છે. એ રાત, આખી રાત તમે જાગો કે હવે શું કરીશું, મારી આટલી ઉંમર થઈ ગઈ, મારા આટલા વર્ષોની બધી મહેનત એની ઉપર પાણી ફરી ગયું છે. અત્યારે આપણને કોઈ પ્રશ્ન નથી, જો ન કરે નારાયણ, પણ આ સભા પૂરી થાય અને ઘરે જતા તમને સમાચાર મળે કે તમારો જ દીકરો ધામમાં ગયા છે, તો તમને ઊંઘ આવે કોઈ દિવસ? કે જેના માટે હું આ આખો સંસાર માંડ્યો છું, જેના માટે આ બધો વ્યવહાર કર્યો છે, મારો હૃદયનો કટકો, મારો એકનો એક દીકરો એ ધામમાં ગયો છે, શું કરું હવે? આપણે કેટલા લોકો છે, દીકરો ધામમાં જાય તો પોતે આત્મહત્યા કરી નાખે છે, દીકરાનો આશરો છે, પૈસાનો આશરો છે, એ લોકોના બળે આપણે રાત્રે ઊંઘ આવે છે, ભગવાનને યાદ નથી કરતા. અર્જુન સૂઈ ગયા હતા રાત્રે, ભગવાન તમે છો ને, મારે હવે શું જરૂર છે? અને ભગવાન તો વિચારમાં પડી ગયા, હવે બધું મારી ઉપર નાખ્યું છે, હવે મારે જ કરવું પડશે. એટલે રાત્રે આયોજન એવું હતું કે દુર્યોધનની પત્ની ભાનુમતી એ ભીષ્મ પિતા પાસે જવાના હતા અને આશીર્વાદ લેવાના હતા. કૃષ્ણ ભગવાનને અગાઉથી સમાચાર મળી ગયા હતા, એમનું નેટવર્ક પાવરફુલ. એટલે ભાનુમતી પાસે જઈને વાત કરી કે તમે એકલા એકાંતમાં કોઈ પુરુષ પાસે જાઓ, પર પુરુષ છે એ સારું નહીં, માટે તમે અત્યારે ના જતા અને કાલે આપણે 2 જણે જઈને જઈ આવીશું. ભાનુમતી કે ભલે. હવે આ સમાચાર ભીષ્મને ના કહ્યા અને બીજી બાજુ ભગવાને દ્રૌપદીને તૈયાર કર્યા કે તમે હવે આખું મુખ ઢાંકીને તમે ભીષ્મની છાવણીમાં જાઓ
પગે લાગજો, પોતાનો પરિચય ના આપતા અને આશીર્વાદ માગી લેજો. તો દ્રૌપદીએ મુખ ઢાંકીને ભીષ્મના મંડપમાં ગયા, પગે લાગ્યા. અંધારું હતું. ભીષ્મ પિતા તરત જ આશીર્વાદ આપ્યા કે અખંડા સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કશું બોલ્યા નહીં, નીકળી ગયા. નીકળતા નીકળતા ભીષ્મ પિતાએ કીધું કે હું ત્રિકાળ જ્ઞાની છું, મને ખબર છે કે તમે કોણ છો દ્રૌપદી. મને એ પણ ખબર છે કે મેં શું આશીર્વાદ આપ્યા. મને એ પણ ખબર છે કે ભગવાન આ દરવાજાની પાછળ સંતાઈ ગયા છે, એમને કોઈ બહાર આવે. ભગવાન તરત બહાર આવી ગયા કે ભગવાન હવે તમે બોલો શું કરવાનું છે. ભગવાને કીધું કે હવે તમારે કશું કરવાનું નથી, તમે જે આશીર્વાદ આપ્યા એ કાલે ફળશે, બાકીનું બધું મારું કામ. અને બીજે દિવસે સવારે જ્યારે અર્જુન જાગ્યા, તરત જ બાજુમાં ભગવાન હતા. આરસ મરોડીને પૂછ્યું કે ભગવાન આજે આપણે દાદાને કેવી રીતે પતાવવાના છે. ભીષ્મએ કહ્યું કે આ બરાબર છે. ભગવાને પછી વાત કરી. જો ભગવાન છે એટલે કેવો ઉપાય બતાવ્યો. ભગવાને કહ્યું કે જો આજે યુદ્ધનો 10મો દિવસ ચાલે છે, બરાબર 11 દિવસ પહેલા આપણે સંકલ્પ કરેલો, યુદ્ધના એકાદશીનો દિવસથી આરંભ થયેલો, દશમના દિવસે આપણે સંકલ્પ કરેલો કે આપણે માતાને નર બલિ આપીએ, કાત્યાયની માતાને આપણે નર બલિ આપીએ તો માતા આપણા પક્ષમાં આવે. તે વખતે કોઈ સામાન્ય પુરુષને નર બલિ તરીકે અપાય નહીં. 32 લક્ષને યુક્ત કોઈક યોદ્ધા હોય એને બલિ રૂપે અપાય. તો આખા યુદ્ધ મેદાનમાં 3 જ એવા પુરુષ છે, એક હું ભગવાન પોતે, એક તું અર્જુન, અને ત્રીજા એક તમારા ઉલુપી થકી થયેલો દીકરો ઈરાવાન. જ્યારે અર્જુનનો એક અધિક વનવાસ હતો ત્યારે એમને એક દીકરો થયેલો ઈરાવાન, નાગ કન્યા થકી. એ તમારા સહાયમાં અત્યારે યુદ્ધ ઉપર આવ્યો છે. એ હતા. એટલે કા હું મરી જાઉં કા તું મરી જાઉં કે ઈરાવાન, આપણે બે જઈએ એટલે તો યુદ્ધ ખલાસ. એટલે આપણે ઈરાવાનને વાત કરેલી યાદ છે. ભગવાન અર્જુને કીધું કે હા બધું યાદ છે. ઈરાવાને કહ્યું કે ભગવાન તમારી આજ્ઞાથી હું નરબલી થઉં ખરો, પણ મારે એક ઈચ્છા તો છે. કે શું બોલો. કે મેં હજી લગ્નનું સુખ લીધું નથી, એટલે પહેલાં તો મારા લગ્ન થાય, હું લગ્નનું સુખ ભોગવું, પછી બીજે દિવસે હું ચોક્કસ નરબલી થઈ જાઉં. એટલે ભગવાન વિચારમાં પડી ગયા કે હવે આના લગ્ન કરવા પડશે. એટલે રાતોને રાત ભગવાને ઈરાવાનને બાયોડેટા લઈને ફરવા માંડ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ પણ સ્ત્રી મળે એને વાત કરી કે જો ઈરાવાન નામનો છોકરો છે, બહુ સારો છે, ડાયો છે, એમના પપ્પા અર્જુન છે, એમના માતા ઉલુપી છે. આલ્દી વાત કરે એટલે પછી દરેક કન્યા રાજી થાય કે આલા સારો આમ સાસુ સસરા આવો તો કોઈ ના મળે, તો આપણે ચલો લગ્ન કરીએ, આલો સારો છોકરો મુહૂર્ત્યો બીજો નહીં મળે. પછી ભગવાન છેલ્લે કે જો આજે રાત્રે તમારી સાથે લગ્ન કરશે અને કાલે એ નર બલિ થશે અને તમારે વિધવા થવું પડે. એટલે પછી કન્યા વિચારે કે જેનું રોકડું છે રંડા પણ એવો મારે લગ્ન કરવાના, તો બધાએ ના પાડી અને એક છોકરી ના મળે, તો હવે કરવાનું શું. તો ભગવાને તે વખતે અર્જુનને વાત કરી. તે વખતે રાત્રે મેં મારું મોહિનીનું રૂપ ધારણ કર્યું, ઈરાવન સાથે લગ્ન કર્યા. પછી બીજે દિવસે એ નરબલી થયો, એની ચિત્તા મેં હરગાવી અને પછી મેં શોક પણ કર્યો એના માટે. આખો વિધિ પૂરો થયો. અર્જુન મારા માટે તમે હવે વાત કરો કે હું સ્ત્રી છું કે પુરુષ છું. એટલે ભગવાન અર્જુન વિચારવા માંડ્યો કે ભગવાન આ કેવી વાત છે, અત્યારે તમે પુરુષ, પણ વાત તો સાચી છે કે 10 દિવસ પહેલા તમે મોહિનીના રૂપમાં હતા, એટલે સ્ત્રી છો કે પુરુષ છો, આ બધી વાત મને સમજાતી નથી. ભગવાને કીધું કે બસ તને સમજાતું નથી, તું આ વાત પકડી રાખજે. એ માતાનું મંદિર હજી પણ ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં છે, કાત્યાયની દેવનું મંદિર. એ મંદિરમાં કાત્યાયની માતાની મૂર્તિ છે. માતાની જમણી બાજુ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની ઓલ ઇન વન મૂર્તિ છે, અને એની બાજુમાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે. કારણ કે કુરુક્ષેત્રના મેદાનના વિકાસ કરનારા નંદાજી હતા, એટલે એ દેવીના મંદિરમાં આપણા અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ ત્યાં છે. આજે પણ આપણને દર્શન થાય. ભગવાને કીધું કે તમે આ વાતને પકડી રાખજો કે તમને સમજાતું નથી. હવે હું તમને બીજી વાત કરું. આપણા યુદ્ધમાં આપણા પાંડવ પક્ષમાં શિખંડી નામનો યોદ્ધા છે. શિખંડીની પૂર્વ કથા એવી છે કે જ્યારે નાના હતા, પૂર્વ જન્મમાં હતા, ત્યારે અંબા રૂપે હતા અને ભીષ્મએ એમનું પાણી ગ્રહણ કર્યું, પણ પછી લગ્ન કર્યા નથી. ત્યારથી એમના મનમાં છે કે ભીષ્મએ મારું અપહરણ કર્યું, ભીષ્મના મૃત્યુનું કારણ હું બનું. પણ સ્ત્રીનો દેહ એટલે કેવી રીતે ભીષ્મની સામે લડે, એટલે તપે કરીને પોતાનો દેહ પાડ્યો. નવો દેહ મળ્યો પણ એ પાછો સ્ત્રીનો દેહ. એટલે પછી એમને વિચાર આવ્યો કે હવે મારે શું કરવું. પણ પછી જ્યારે સમજતા થયા
સ્ત્રીનો દેહ પણ પુરુષનો વેશ કાઢે. આજે લોકો કરે છે, સ્ત્રી હોય પણ પુરુષના જેવા કપડાં પહેરે. એવી રીતે પુરુષ જેવા કપડાં પહેરે, પુરુષ જેવું બોલે, એટલું બધું પુરુષની જેમ વર્ત્યા કે બીજા સ્ત્રી સાથે લગ્ન પણ થયા શિખંડીનીએ. પણ જ્યારે લગ્નની રાત આવી અને બીજી કન્યાને ખબર પડી કે આ તો પુરુષ નથી, સ્ત્રી છે, ત્યારે તો પોતાના ઘરે ગઈ અને પપ્પાને વાત કરી કે આવો આખો કપટનો આખો કાર્યક્રમ થયો છે. રાજાએ નક્કી કર્યું કે આ શિખંડીનીને મારી નાખીએ. શિખંડીનીએ વિચાર કર્યો કે રાજાના હાથે મળવું એના કરતાં હું આત્મહત્યા કરી નાખું. નદી પાસે ગઈ અને ત્યાં એક યક્ષ હતો. યક્ષે વાત કરી, બધી વાત સાંભળી, પછી કહ્યું કે જો મારું પુરુષત્વ છે ને તમે લઈ જાઓ, તમે મારું પુરુષત્વ ભોગો અને આ તમારા કન્યા છે એને સુખ આપો વગેરે બધું તમારી વિધિ પૂરી કરી નાખો. પુરુષત્વ રાખ્યું અને એ વખતે શિખંડીની શિખંડી બની ગયો. એ શિખંડી અત્યારે પાંડવ પક્ષમાં છે. હવે બોલો, શિખંડી સ્ત્રી છે કે પુરુષ છે? અર્જુન માથું ખંજવાળવા માંડ્યો કે ભગવાન આમાં મને કશું સમજાતું નથી, કારણ કે એટલી બધી ગહન બધી વાતો છે. જન્મે ત્યારે સ્ત્રી અને વચ્ચેથી આ બધું ઓપરેશન થઈ જાય છે, ને ક્યાંથી ઓપરેશન, કોણ ડૉક્ટરને શું, કેવી રીતે બધી ક્રિયા થાય છે, મને કંઈ પકડાતું નથી. ભગવાને કીધું કે બસ જેમ તમને સમજાતું નથી એમ ભીષ્મને પણ આવું છે. ભીષ્મ જાણે છે કે આ શિખંડી બહારથી પુરુષ દેખાય છે પણ એનું બીજ સ્ત્રીનું છે, એટલે શિખંડીની સામે ભીષ્મ નહીં લડે. એટલે તમારા આજે જો આપણે આ દાદાને પતાવવાના જ હોય તો એક માત્ર ઉપાય છે કે શિખંડીને આગળ રાખો અને તમે પાછળ રહીને બાણ છોડો. અને એવી એક યુક્તિ કરેલી અને આગળથી શિખંડી એમના ફોશીના બાણો છોડ્યા કરે અને પાછળથી અર્જુન એમના વીર બાણો મૂકે. અને ભીષ્મએ જોયું કે શિખંડીના બાણ આવે છે, બાજુમાં મૂકી દીધું એનું ધનુષ્ય અને બાણ. અને જેમ જેમ એ શિખંડીના બાણ વાગે એમ એમ એમના કવચ ઉપરથી બધા પડી જાય. પણ એમને ખ્યાલ હતો કે પાછળથી અર્જુનના બાણ આવે છે અને પછી અર્જુનના બાણ જેમ જેમ આવે એમ ચારણી જેમ વિંદાઈને પડી ગયો. અને બોલતા બોલતા જ પડે કે નેમે બાણા શિખંડીનઃ નેમે બાણા અર્જુનઃ, કે અડધા બાણ શિખંડીના છે, આ શિખંડીના નથી, આ અડધા બાણ અર્જુનના છે, આ અર્જુનના નથી. એવો એક પ્રશ્લેષ વ્યાસજીએ ત્યાં મૂક્યો છે એક જ શ્લોકમાં કે આટલા શિખંડીના, આટલા અર્જુનના, અડધા શિખંડીના, અડધા અર્જુનના. અને પછી ત્યાં ભીષ્મ મરી ગયા. આખા મહાભારતના યુદ્ધમાં જે કે વિજયો અર્જુનને પ્રાપ્ત થયા છે કેવળ ભગવાનની કૃપાથી. આપણા જીવનમાં જે કંઈ વિકાસ, જે કંઈ વિજય છે એ ભગવાનના બળે થાય છે. સત્પુરુષ, ભગવાન અને સંત આપણને આ દ્રઢ કરાવવા માંગે છે કે જીવનમાં બીજો કોઈ આધાર નહીં, કેવળ ભગવાન અને સંતનો આધાર. 1980ની સાલમાં આપણે ભગવાન સ્વામિનારાયણનો 199મો જન્મ જયંતિ મહોત્સવ, હરિજયંતિનો મહોત્સવ મુંબઈમાં રાખવાનો સ્વામીનો સંકલ્પ હતો. સ્વામીએ બધા સંતો હરિભક્તોને વાત કરી, પણ મુંબઈ માટે એક વાત એવી છે કે મુંબઈમાં તમને રોટલો મળે પણ ઓટલો ન મળે, કે તમને કેટરિંગની બધી સર્વિસ મળી જાય પણ સભાનું સ્થળ ના મળે. એટલે પછી હર્ષદભાઈ દવેએ બીજા કેટલાક હરિભક્તો, વડીલ સંતોએ સ્વામીને વાત કરી કે સ્વામી આપણને અહીં ઉત્સવની જમીન નથી મળતી, એટલે આપણે શું કરીએ, ઉત્સવ મોકૂફ રાખી દઈએ, પ્રકાશમાં છાપી નાખીએ જેથી કરીને હરિભક્તો અહીં દાખલો કરીને આવે નહીં. સ્વામીએ કહ્યું કે તમે ત્યાં ધૂન કરો અને હું અહીં ધૂન કરીશ. હવે આવા પ્રસંગોમાં ઓળખાણ વાપરવાની હોય, આવા પ્રસંગોમાં પૈસાનું બળ વાપરવાનો હોય, કોઈકના હાથ ઉપર થોડોક આપણે પેપર વેઇટ મૂકી દઈએ તો આપણને કંઈક જમીનના કાયદા ફેરવીને આપણને જમીન આપી દે, એવી બધી યુક્તિ પ્રયુક્તિ વાપરવાની હોય. સ્વામી પાસે એક જ યુક્તિ, તમે ત્યાં મુંબઈમાં ધૂન કરો, અમે અહીં ગુજરાતમાં ધૂન કરીશું. અને લોકો માથું ખંજવાળવા માંડે કે શું ધૂન કરવાથી કામ થશે. અને આ બાજુ સ્વામી ગુજરાતમાં વિચરણ કરતા કરતા અલ્લાદરા આવ્યા. મણિભાઈ સલાર શાસ્ત્રીજી મહારાજના નિષ્ઠાવાન હરિભક્ત, એ અંતર્ધાન થયા, ધામમાં ગયા, એટલે એમના નિમિત્તે પારાયણ હતી. પૂર્ણાહુતિના દિવસે સ્વામી ત્યાં અલ્લાદરા પધાર્યા હતા. આખી કથા પૂરી થઈ અને એ સભામાં એક હરિભક્ત બેઠા હતા. એમનું નામ પુરુષોત્તમભાઈ, મૂળ નાળ ગામના પુરુષોત્તમભાઈ શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભક્ત. અને તે વખતે આપણા સંસ્થાનો એક રિવાજ હતો કે કોઈ પણ સમયે આપણે સત્પુરુષથી જુદા કે છૂટા પડતા હોય તો સ્વામીને પગે લાગીને જવું અને કેવું કે સ્વામી આજે હું ઘરે જઉં છું. પુરુષોત્તમભાઈ કોઈ દિવસ સત્પુરુષને પગે લાગવા ના જાય. જો પગે લાગીએ અને સ્વામી મને કહે કે તું રોકાઈ જા તો મરી જાઉં, કારણ કે મંદિરમાં ઉતારો કરવો પડે અને મંદિરમાં તો લાઈનમાં રહેવું પડે, નાહવા માટે ઠંડા પાણીમાં નાહવું પડે, જમવા માટે જઈએ તો થાળી જેટલી મોટી રોટલી, દાળ ખૂટે તો ભંડારી દાળને વર્તમાન ધરાવે, સ્વામિનારાયણ નમઃ એમ દાળ વધે, તો આ પાણી જેવી દાળ અને થાળી જેટલી મોટી રોટલી ને ઠંડા પાણીએ નાવ
અને રીંગણ બટાકાના ગાલ્લા, એની ઉપર સૂવાનું. મને મંદિરમાં ઉતારો ફાવે નહીં, મારે મંદિરમાં રહેવાનું ગમે નહીં. શાસ્ત્રીજી મહારાજ પાસે ક્યારેય રજા લીધી નથી, યોગીજી મહારાજ પાસે ક્યારેય રજા લીધી નથી, પણ ભૂલમાં લાઈનમાં આવી ગયા હતા. અને સ્વામી પાસે આવ્યા, એમને લાગ્યું કે હવે સ્વામીને પગે લાગીને હારે હારે નીકળી જઈશું, એમ હરે હરે કરતા નીકળી જતા હતા કે સ્વામી હું મારા ગામ તરફ જાઉં છું. સ્વામી એમનો હાથ પકડ્યો, અમે કાલે તમારા ગામ તરફ જ જઈએ છીએ, રોકા જાય એક રાત. મરી ગયા. કોઈ દિવસ રજા માગી નથી ને પહેલી વાર માગી, એમાં સ્વામી કીધું રોકાઈ જાઓ. ગમે તેમ કરીને રાત કાઢી. બીજે દિવસે સ્વામીની ગાડીની બાજુમાં થેલો લઈને ઊભા હતા. સેવક સંતે પૂછ્યું કે શું પુરુષોત્તમભાઈ, ક્યાં જવાનું છે? કે ગામ તરફ. ઓહો, અમે પણ તમારા ગામ તરફ જઈએ છીએ. તમે કેવી રીતે જવાના છો? કેટલા વાગ્યાની બસ છે? બસ નહીં, તમારી ગાડીમાં જ હું આવવાનો છો. અરે શું વાત કરો છો, અમારા માટે માંડ આટલી જગ્યા છે ને તમે હવે એક્સ્ટ્રા માણસ આવી જાઓ તો શું? કોને આવી વાત કરી? તમને આવા વિચારો ક્યાંથી સૂજે છે? એટલામાં સ્વામી આવી ગયા. મેં જ વાત કરી. એટલે હવે શું? સ્વામી ગાડીમાં આગળ બેઠા, પાછળની સીટમાં બધા હાંકડે માકડે બેસી ગયા. અને બાપા પુરુષોત્તમભાઈ સાથે કોઈ વાત જ ના કરે. અલ્લાદરાથી નીકળ્યા, અડધો પોણો કલાક થયો, ગાડીમાં તો મૌન વ્રત જ. પુરુષોત્તમભાઈ વિચારે કે મને ભેગા રાખે છે, શું કામ ભેગા રાખે છે? એના કરતાં શાંતિથી ઘરે જવા દીધા હતો, શું વાંધો હતો? અને એમાં સંતોએ પછી આ વાત કરી કે સ્વામી, હર્ષદભાઈનો વારંવાર ફોન આવે છે, સંતોનો ફોન વારંવાર આવે છે, હવે આપણે નિર્ણય લઈ લઈએ, મુંબઈમાં ઉત્સવ રાખવો છે કે નહીં. પછી બધી વાત થઈ ગાડીમાં. પુરુષોત્તમભાઈ તો સાંભળતા હતા. પછી એમને ધીમેથી સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમે કહેતા હોય તો હું એક વાત કરું. બાપા કહ્યું કે બોલ. પેલા કીધું કે સ્વામી, મારો ભાણો છે રણજીત, અને એ મુંબઈમાં મોટા એડવોકેટ છે. જો તમે એમ કહેતા હોય તો એમની પાસે કદાચ કંઈક ઓળખાણ હોય તો જમીન માટે કંઈક કોશિશ કરે. તમે રજા આપતા હોય તો એમને એક પોસ્ટકાર્ડ મોકલો. સ્વામી કીધું કે તું એક ટપાલ લખ, હું એક ટપાલ લખું. અને ત્યાં ગાડીમાં બેઠા બેઠા સ્વામી પણ એક ટપાલ લખે છે. પુરુષોત્તમભાઈને લાગ્યું કે હવે આના માટે જ મને રાખ્યા છે. એટલે પછી પુરુષોત્તમભાઈએ રણજીત એમના ભાણો ઉપર પત્ર લખ્યો કે રણજીત, તમને યાદ નહીં હોય પણ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ છે. શાસ્ત્રીજી મહારાજે તમારા ગળા ઉપર કંઠી બાંધેલી હતી. અત્યારે શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ આપણા ગુરુ છે. અને પ્રમુખ સ્વામીએ ક્યારે પણ કોઈ પણ વસ્તુ આપણી પાસેથી માગી નથી. પણ અત્યારે એમને ભગવાન સ્વામિનારાયણ માટે ઉત્સવ કરવો છે. જમીન લેવામાં તમે જો કંઈક મદદરૂપ થશો તો તમારી સેવા થશે. રણજીત ઉપર આ પત્ર આવ્યો અને થયું કે બરાબર છે, સ્વામીએ ક્યારે પોતા માટે કશું માગ્યું નથી. એમની આખી જિંદગીમાં ક્યારે પોતા માટે ક્યાં કોઈની પાસે કશું માગ્યું છે. અને રણજીતને થયું કે હવે જો હું આ સેવા કરીશ તો મારું જીવન ધન્ય થશે. જુદી જુદી જગ્યાએ ગયા, દરેક જગ્યાએ નિષ્ફળ. અને છેલ્લે એક જગ્યાએ ગયા, ક્રોસ મેદાન એ નામના ગ્રાઉન્ડ ઉપર. ત્યાં ગયા અને વાત કરી, અમારે એક જમીન જોઈએ છે, ઉત્સવ કરવો છે. પહેલાં કીધું કે જમીન નહીં મળે, અમારો કાયદો છે ભાઈ. તો આ તો હોશિયાર એડવોકેટે કીધું કે આ કાયદો કોને બનાવ્યો? તો કીધું કે કાયદો તો અમે જ બનાવ્યો છે, અમારો જ સમિતિ ટ્રસ્ટી મંડળ છે બધા. એટલે કીધું તમે જ બનાવ્યો તો તમે જ ફેરવી નાખો ને કાયદો, શું આ બધી લમણાજીકમાં પડો છો? એટલે કીધું વાત તો સાચી છે, અમે કાયદો બનાવ્યો તો અમે તો ફેરવી શકીએ કે ઓછો સરકારનો છે. એટલે પછી ટ્રસ્ટીઓ અંદર મીટિંગ કરી વાત થઈ કે પ્રમુખ સ્વામીની સંસ્થા માટે કરવું છે. જમીન મળી ગઈ અને આપણો ઉત્સવ તે વખતે ત્યાં થયો હતો. એ ઉત્સવમાં કૃષ્ણશંકર શાસ્ત્રી પધાર્યા હતા અને એમને 7 દિવસની ભાગવત કથા કરેલી. અને ભાગવતની કથા ઘણી જુદી જુદી રીતે કરી શકાય. એમને તે વખતે એક મૌલિક અતિ આશ્ચર્યકારી વિચાર આવ્યો કે વિશેષ તત્વજ્ઞાન ઉપર આપણે નિરૂપણ કરીએ. 7 દિવસ સુધી રોજ 6 કલાક 42 કલાક સુધી ભાગવતના તત્વજ્ઞાન અને ગહન બધી વાતો એની ઉપર નિરૂપણ કર્યું. અને આપણા સંસ્થાના ભલભલા શ્રોતાઓ ડૉક્ટર સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી જેવા પણ કંટાળ્યા હતા એ કથામાં. પણ પૂર્ણાહુતિનો દિવસ આવ્યો ત્યારે કૃષ્ણશંકર શાસ્ત્રીએ 2 વાત કરી એમની પૂર્ણાહુતિના પ્રવચનમાં. એમને કહ્યું કે આ વખતે મેં જે ભાગવતની કથા કરી એમાં બધાની શ્રદ્ધાની કસોટી થઈ, પણ એક માત્ર શ્રોતા મેં જોયા છે કે સવારના સત્રમાં 3 કલાક અને બપોરના 3 થી 6 એ સત્રમાં 3 કલાક એકી થશે હાથમાં મારા લઈને સાંભળતા હતા. આ એક પ્રમુખ સ્વામી મહારાજ. કૃષ્ણશંકર શાસ્ત્રીએ કહ્યું કે આખી દુનિયામાં મેં ભાગવતની કથાઓ કરી છે, પણ આખી દુનિયામાં પ્રમુખ સ્વામીના જોટે જડે એવો એક પણ શ્રોતા નથી. જે નિષ્કાંત સ્વામી કહ્યું શ્રુતવાનમાં સૌથી શ્રેષ્ઠ એવા સંત અને નામહુ શિષ્ય. એ એમના શબ્દમાં પહેલી વાત આ કરી. બીજી વાત એમને કરી કે મને ક્યારના વિચાર આવે છે કે મુંબઈમાં જમીન મળે કેવી રીતે, બાકી કોઈને ન મળે અને તમારી સંસ્થાને કેવી રીતે મળી.
એટલે આજે સવારે મને આ આખો પ્રસંગ જાણવા મળ્યો, જે પ્રસંગ મેં અત્યારે તમને કહ્યું હતો ને પુરુષોત્તમભાઈનો, અને બાપાએ ધૂનની વાત કરી, આખો પ્રસંગ એમને તે વખતે કહ્યો. આ આખો પ્રસંગ આજે મને જાણવા મળ્યો, અને આજે મને પ્રતીતિ થઈ કે આખા ભાગવતનો સાર છે કે ભગવાનનો આશરો કરવો તે. પછી એમને કહ્યું કે પ્રહલાદે જ્યારે ભગવાનનો આશરો કર્યો ત્યારે સુખી થયા, ધ્રુવે જ્યારે સંતનો આશરો કર્યો ત્યારે સુખી થયા, ગજેન્દ્ર જ્યારે ભગવાનનો આશરો કર્યો ત્યારે સુખી થયા. આખા ભાગવતનો સાર છે કે ભગવાનનો આશરો કરવો તે. આજે મને ખબર પડી કે ભગવાનનો આશરો કેવી રીતે થશે, આ પુરુષ દ્વારા થશે, કારણ કે એમનો દ્રઢ આશરો છે ભગવાનનો. જ્યારે બીજા બધાના પેટનું પાણી ખલાસ થઈ ગયું હતું, ત્યારે આમનું પેટનું પાણી હલ્યું પણ નહીં. એમને ભગવાનનો દ્રઢ આશરો છે. એવા આપણા ગુરુ છે. 1988ની સાલમાં સ્વામી મસાઈ મારા ગયા હતા. આફ્રિકાના કેન્યા દેશમાં એક વિસ્તાર છે. હરિભક્તો સંતો બાપા સાથેનો 3 દિવસનો કાર્યક્રમ હતો. હવે આ પ્રસંગ અંતર્ગત હું 2 પ્રસંગ કહેવા માંગુ છું. પહેલો એક જુદો પ્રસંગ, પછી જે મુદ્દા ઉપર પ્રસંગ છે. સ્વામી ત્યાં 3 દિવસ રોકાયા હતા. હવે તે વખતે એના માલિક જે લોજમાં સ્વામી રહેતા હતા, એ લોજનું નામ આજે છે ફિગ ટ્રી લોજ. હવે એ માલિક સરદારજી, અને ગુજરાતી નામથી બધા ઓળખાતા હતા. એનું નામ ટોચુ મહાજન. સ્વામી એમની સાથે મુલાકાત લીધી, ઘણી બધી વાત થઈ. એ ટોચુ મહાજનનો એક દીકરો ટીનુ સિંહ તે વખતે એકદમ નાનો કિશોર અવસ્થામાં હતો. જ્યારે છેલ્લે દિવસ હતો ત્યારે સ્વામીએ ટોચુ સિંહના ગળા ઉપર એક માળા પહેરાવેલી. આ માળા પહેરાવી 1988માં નવેમ્બર 13, 14, 15 3 દિવસ સ્વામી ત્યાં રોકાયા હતા. હવે 6 મહિના પહેલા ટોચુ સિંહ એ મોમ્બાસાના દરિયોમાં સ્નાન કરવા માટે ગયા, 2016માં 6 મહિના પહેલા. અને પછી મોમ્બાસાના દરિયામાં સ્નાન કરીને નાયરોબી મંદિર આવ્યા. નાયરોબી મંદિરમાં આવીને સંતોને વાત કરી કે મારું નામ આ છે, અને મારા પ્રમુખ સ્વામીની પ્રસાદીની એક માળા જોઈએ છે. કે કેમ, તમે છો કોણ, અને પ્રમુખ સ્વામીની પ્રસાદીની માળા સામેથી માગો છો? એમને કીધું કે 1988ની સાલમાં પ્રમુખ સ્વામી અમારા લોજમાં પધાર્યા હતા. એમને તે વખતે મારા ગળા ઉપર એક માળા મૂકી. એ માળા તે દિવસથી હમણાં જ સુધી મેં ક્યારેય કાઢી નથી. 28 વર્ષ સુધી મેં એ માળા ગળા ઉપર રાખેલી. હમણાં મોમ્બાસાના દરિયોમાં એ માળા પડી ગઈ, એટલે બીજી માળા લેવા માટે આવ્યો. 28 વર્ષ પછી સંતોને આ માણસનો પરિચય થયો 6 મહિના પહેલા. ત્યારે સંતોએ વાત કરી કે તમે છો કોણ, અને આખો પ્રસંગ અમને કહો. પહેલા કીધું કે તમને ખબર નહીં કે પ્રમુખ સ્વામી અમારા લોજમાં રહ્યા હતા, કે અમે વાત સાંભળેલી પણ અમને ક્યારે લોજના દર્શન થયા નહોતા એ સ્થાનના. પહેલા કીધું હવે સંતો તમે આવો, અને હવે ગમે ત્યારે તમે મસાઈ મારામાં આવો, અમારા ત્યાં ઉતારો, અને બધી વ્યવસ્થા અમારા તરફથી. એટલે 15 દિવસ પહેલા સંતો ત્યાં ગયા હતા જોવા માટે, ઉતારો કરવા માટે નહીં. ત્યાં ગયા હતા. આ ટીનુ સિંહ ત્યાં હાજર નહોતા, પણ એમનો એક કાર્યો મેનેજર, પ્યોર આફ્રિકન, અંગ્રેજી બહુ ઓછું બોલે, ગુજરાતીનો એક શબ્દ બોલે નહીં. એટલે અંગ્રેજી સાથે મારી સાથે વાત કરતો હતો. અને પછી વાત કરતા કરતા એમને કહ્યું કે તમે પ્રમુખ સ્વામીના સાધુ છો, તમે બાપાના છો? મેં કીધું કે હા. એ કીધું કે બાપા અહીં આવ્યા હતા, બાપા શબ્દથી એવું કે બાપા અહીં આવ્યા હતા. જ્યારે બાપા અહીં આવ્યા હતા ત્યારે મારી તારી જેટલી ઉંમર હતી. મેં કીધું કે એમ? તો બાપા જ્યાં જ્યાં બધી ક્રિયાઓ કરી તમને યાદ છે? તો હાથ પકડીને બધા સંતોને લઈ ગયા કે જો તમારા બાપાએ અહીં પૂજા કરી. પછી અહીં પોતાની ઓફિસમાં લઈ ગયા કે અહીં પૂજા પૂરી થાય, એટલે અંગ્રેજીમાં વાત કરો, એનો મોર્નિંગ રિચ્યુઅલ્સ પૂરા થાય પછી અહીં અમારી ઓફિસમાં બેસતા હતા. અને તે વખતે હું તો ખાલી અહીં સામાન્ય કર્મચારી હતો, આજે હું મેનેજર થયો છું, અને અહીં હરિભક્તોની મુલાકાત થતી. પછી કીધું કે ઉપર જો. ઉપર જોયું તો ટોચુ મહાજનનો એક ફોટો હતો, અને પછી કીધું એની બાજુમાં પ્રમુખ સ્વામીની મૂર્તિ. એનું કે 1988ની સાલમાં પ્રમુખ સ્વામીની મેં આ મૂર્તિ મૂકી છે, એ દિવસથી આજ રોજ હું દર્શન કરું છું બાપાના. પછી લઈ ગયા બધે, અને કીધું કે આ C56 નંબર છે, આ સ્વામીનો પ્રસાદીનો રૂમ છે. બીજા બધા રૂમમાં અમે પલંગો નવા મૂક્યા છે, 20-30 વર્ષ જેટલું થઈ ગયું છે. આ સ્વામીનો પ્રસાદીનો પલંગ ક્યારે બદલ્યો નથી. સ્વામીના નવા ચાદરોને બધું મૂક્યું છે, પણ પલંગ એનો એ જ છે. તે વખતે સ્વામી માટે રૂમ સાવ નવી તૈયાર કરેલી. આજે હું પ્રસાદી માંડીને આવી રૂમ રાખું છું. બાજુમાં વિવેક સાગર સ્વામી રહેતા નામથી. આ બાજુ અટેન્ડન્ટ સાધુ સેવક સંતો રહેતા હતા, આ બાજુ બીજા બધા સંતો રહેતા હતા. મને બધું યાદ છે, મને બાપાની બધી વાત ખબર છે. બાપા અત્યારે 95 વર્ષની ઉંમરવાળા છે, અને એમના ઘરમાં આરામ કરે છે, એ પણ મને ખબર છે. સંતોએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર છે આ બધું? એમણે કીધું કે જેટલા ભારતીયો આવે હું પૂછું કે બાપાનું કેમ છે, આટલું હું પૂછું, અને પછી સામેવાળો સમજે તો મને કહે કે બાપા એટલે પ્રમુખ સ્વામી. હા,
કે હા એમ પછી એ મને કહે કે બાપા અત્યારે આમ કરે છે ને બાપા અત્યારે આમ કરે છે. છેલ્લા 30 વર્ષથી હું બાપાનું રોજ પૂછપૂછ કરું છું કોઈ પણ ભારત અહીં આવે ત્યારે, અને મારા બાપા વિશે અત્યંત ભાવ છે. બાપાને મારા ખાસ જય સ્વામિનારાયણ કહેજો. અને પછી છેલ્લે એને કહ્યું કે હવે સંતો તમે ગમે ત્યારે અહીં પધારો, આ આખી લોજ તમારા માટે છે, ફ્રી ઓફ કોસ્ટ છે. કારણ કે સ્વામી એકવાર 88ની સાલમાં અહીં પધાર્યા ત્યારથી અહીંનો વિકાસ થયો છે. સંતોએ કીધું કે તમારી ભાવના સારી, પણ સંતો આવે એટલે અલગ રસોડું જોઈએ ને બધું અમારે કંઈ આખું લેવું પડે. અહીં કંઈ અમારા રસોઈ કેવી રીતે બને? તો તરત જ પેલા હોટેલના રસોડાના માણસને બોલાવ્યા, 5 સ્ટાર લોજ પેલાને બોલાવે, કીધું કે આવા ભગવતધારીઓ બાપા પ્રમુખ સ્વામીના સંતો આવે, રસોડું અડધું એમને આપી દેવાનું, અડધા ચૂલા બધું એમને આપી દેવાનું, એ તમારે અડવાનું નહીં. પછી પેલો કાર્યો કે મારું ઘર તમારું, એ આખો ઘરમાં તમારો ઉતારો કરવો હોય, એ રસોડું તમારું, બધું તમારું. ખાસ બાપાને મારા જય સ્વામિનારાયણ કહેજો. બધા સંતોને થયું કે 28 વર્ષ પછી એક કાર્યો આફ્રિકાના ખૂણા એક જંગલના દેશમાં આજે પણ બાપાનું ભજન કરે છે. બાપાનો કેટલો બધો પ્રભાવ હશે. પછી એમને વિનંતી કરી કે મારા ગ્રુપ ફોટો પાડવો છે સંતો સાથે. અમે કહ્યું કે ચાલો ફોટો પાડીએ. અહીં નહીં, કે પુલની બાજુમાં, સ્વિમિંગ પુલ છે એની બાજુમાં. કેમ? ત્યાં લઈ ગયા અને બતાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે આ પુલનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસ પછી અમે અહીં ઓટો બનાવ્યો, અને ઓટો કેટલો મોટો કે આપણે 8 આવા પાઠ ભેગા કરીએ ને 8 એટલો મોટો ઓટો બનાવ્યો છે. એની ઉપર તકતી મૂકી છે કે 13, 14, 15 નવેમ્બર 1988ની સાલમાં હિઝ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ આ લોજમાં પધાર્યા હતા. એને કીધું કે અમે રોજ પુષ્પ અને અગરબત્તીથી આ ઓટાનું પૂજન કરીએ છીએ, અહીં આપણે ફોટો પાડીએ. વિચાર કરો કે સ્વામીનો કેટલો બધો ભાવ હશે આ દુનિયામાં. બધા સંતો હરિભક્તો ઘા ખાઈ ગયા કે આફ્રિકાના જંગલમાં. આ તો સાઈડમાં પ્રસંગ છે. સ્વામી ત્યાં 3 દિવસ રહ્યા, કોઈ દિવસ ફરી એમનું નામે નહીં પૂછ્યું હોય. પણ જ્યારે સ્વામીએ મસાઈ મારામાં આ પધરામણી પૂરી કરીને નાયરોબી મંદિરમાં આવ્યા, તે વખતે સંતો સ્વામીની આગળ કંઈક અભિનય કરતા અને વૃદ્ધ માણસ જેમ ચાલે એવી રીતે ચાલતા હતા. અને પછી એક સંત પડી ગયા એટલે પછી બધું હસવાનું ચાલુ થઈ ગયું. સ્વામીએ અચાનક કીધું કે મારી લાકડી લાવ, મારી લાકડી લાવ. સંતો વિચારમાં પડી ગયા કે સ્વામીને ક્યારે વોકિંગ સ્ટિક આવી ગઈ, ચાલવાની લાકડી ક્યારે? એટલે પછી એક સંતે લાકડી લાવી. સંતો જોયું કે સ્વામી શું છે. સ્વામી કંઈ જવાબ ના આપ્યો, અને સ્વામી તે નાયરોબીના જૂના મંદિરમાં 3 પગથિયા ચડવાના હતા. સ્વામીએ 3-4 પગથિયા ચડ્યા લાકડીનો ટેકો લઈને. પછી ત્યાગ વલ્લભ સ્વામી બાજુમાં હતા, એમને લાકડી આપી દીધી. બધા હસ્યા, આનંદનો પ્રસંગ હતો. એમ એક સંતે પ્રશ્ન પૂછ્યો કે લાકડી બાપા ક્યારે આવી તમારે? બાપા કીધું કે જો અમે આ ટોચુ મહાજન આ સરદારજીને ત્યાં પધરામણી કરવા માટે ગયા, તમે તો બધા ડાયરેક્ટ અહીં આવી ગયા. અમે પધરામણી કરીને આવ્યા. પધરામણી કરીને અમે આવ્યા ત્યારે છેલ્લે પહેલા સરદારજીએ અમને ભેટમાં લાકડી આપી. એટલે પછી બધા સંતોના મનમાં હતું કે આ કેવી ભેટ? સરદારજી કહેવાય કે જે વસ્તુનો ઉપયોગ જ નથી કરતા એ વસ્તુ ભેટમાં આપી લે, અને કેવું કહેવાય? સ્વામીએ સંતોના મન અને બધાના હાવભાવ ઉપર સમજી ગયા તરત જ કે શું અંદર ઘૂસબૂસ ચાલે છે. સ્વામીએ કીધું કે તમે સમજો છો એવું નથી. સરદારજીની ભાવના એ હતી કે અત્યારે તમારા કોઈ ટેકાની જરૂર નથી, પણ મોટી અવસ્થામાં કદાચ તમારા ટેકાની જરૂર પડે ત્યારે તમે આ સુંદર મજાની ચાલવાની લાકડીનો ટેકો લેજો. અને જ્યારે આ લાકડીનો ટેકો લેશો, જેટલી વાર આ ટેકો લેશો એટલી વાર તમે મને યાદ કરશો, અને જેટલી વાર મને યાદ કરશો એટલું મારું જીવન ધન્ય થશે. એટલે પછી બધા સંતો હરિભક્તો આમ રાજી થઈ ગયા કે કેટલો આમ અદ્ભુત ભાવ સ્વામી પ્રત્યે. સંતોએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે જ્યારે સરદારજીએ તમને આ વાત કરી ત્યારે તમે શું વાત કરી? સ્વામીએ કહ્યું કે મેં તો સરદારજીને વાત કરી કે ભાઈ અમારો તો એક ભગવાનનો ટેકો છે, બીજા કોઈ ટેકાની જરૂર નથી. તો આપણે મહારાજ અને સ્વામીને એ પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં ભગવાન સિવાય બીજો કોઈ ટેકો ના આવે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે.